જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. તો સવારની શરૂઆત આપણી થઈ છે ભગવાનના દર્શનથી. આ જ્યારે વ્લોગ મેં શૂટ કર્યો ત્યારે તો હું ફક્ત ભગવાનના દર્શન જ કરતી હતી, પણ અત્યારે તો હું ટાઈમ કાઢીને ભગવાન માટે થોડીક માળા પણ કરી લઉં છું અને બીજું ઘણું બધું પણ જે વાંચવાનું હોય એ પણ થોડું ઘણું વાંચી પણ લઉં છું. સવારે ઉઠીને પહેલાં તો હું એ જ કામ કરું છું. અને ઘણા બધા લોકો એવું કહેતા હતા કે તું આખો દિવસ કઈ રીતે મેનેજ કરે છે, બે બાળકો, ઘર, ક્લાસીસ ને બધી જ વસ્તુ કઈ રીતે સંભાળે છે. તો આ જ્યારે મેં વિડીયો બનાવ્યો ત્યારે હું ક્લાસીસ પણ જતી હતી. અત્યારે તો મેં બાળકોના લીધેથી જોબ છોડી દીધી છે, પણ જોબ છોડી અને બહુ લાંબો સમય નથી થયો, થોડોક સમય જ થયો છે. અને આ જે વ્લોગ છે એ દિવાળીના સમયનો છે, પણ હું હાલ મૂકું છું અત્યારે. દિવાળીનો સમય હતો એના થોડાક દિવસ પહેલાં વરસાદની સિઝન પણ હતી, તો થોડોક વરસાદ પણ આવી ગયો. સવારે ઉઠીને હું ગરમ પાણી પીવાનું કામ તો સૌથી પહેલાં કરું છું. થોડો ઘણો સમય આપણા માટે પણ આપણે કાઢવો જ જોઈએ. તો સૌથી પહેલાં તો જ્યારે કોરોનાનો સમય હતો ને ત્યારે હું બિલકુલ જ ફ્રી રહેતી હતી. તો ત્યારે મેં એવું વિચાર્યું કે મારામાં જે પણ કાંઈ ટેલેન્ટ છે અથવા તો જે કંઈ સ્પીચ બોલવાની જે કંઈ આપણને મજા આવતી હોય, અને હું એક ટીચર છું તો સ્ટુડન્ટ વિશે, બાળકો વિશે ઘણું બધું એવું હોય કે તેને કઈ રીતે મેનેજ કરવું, એવા કંઈક વિડીયો બનાવું. તો વિડીયોની શરૂઆત આપણે કરી દીધી, યુટ્યુબ ચેનલ બનાવી દીધી, ધીમે ધીમે તેમાં આગળ પણ વધી ગયા. પછી એવો સમય આવ્યો કે મારે ફરીથી પ્રેગ્નન્સીનો સમય આવ્યો, જેના લીધેથી મને ઘણી બધી પ્રોબ્લેમ થતી. તો પછી યુટ્યુબને સાઈડમાં જ રાખી દીધું. પછી એના પાછા 2 થી 3 વર્ષ નીકળી ગયા અને ફરીથી પાછું એક વખત ચેનલ ખોલી તો બસ ખોલતા એવું થયું કે ના ચેનલ ગ્રો તો કરશે જ તે. તો ફરીથી પાછું મારામાં કંઈક જીવમાં જીવ આવ્યો અને ફરીથી ચેનલને આગળ વધવા માટે હું પોતે જ પ્રોત્સાહિત થઈ. મેં બીજાને કોઈને જોઈને મેં સ્ટ્રગલ શરૂ કરી દીધું, એવું કંઈ જ નથી. હું પહેલેથી જ કામમાં તો માનતી જ હતી. ફ્રી બેસવું તો મને જરાય નહોતું ગમતું. ઘરનું કામ હોય, બાળકોનું હોય, બહારનું હોય. ધર્મ નાનો હતો ત્યારે પણ હું જોબ કરવા જતી. એ 6 મહિનાનો હતો ત્યારે હું એને મૂકીને જોબ કરવા જતી હતી. પણ મારે પાર્ટ ટાઈમ જોબ હોય એટલે ચાલે ખરા, બાળકોને માનો પ્રેમ પણ મળી રહે. અને નીલ 1.25 વર્ષનો હતો ત્યારે પણ તેને મૂકીને જતી હતી. એટલે બંને બાળકોને આ રીતે મૂકીને જતી હતી. કામનું કામ પણ થઈ જાય અને જોબની જોબય થઈ જાય. અને જોબ પણ એવી હતી ક્લાસીસની, એટલે ત્યાં પણ બાળકો હોય તો આપણને મજા જ આવે. એટલે હું બધી જ વસ્તુ આ રીતે મેનેજ કરતી હતી. જોબ પણ કરી લેતી, ઘર પણ કરી લેતી અને બાળકો સાથેનું બધું મેનેજ પણ બધું થઈ જતું હતું. તો અમારો સવારનો ટાઈમ છે અને સવારનું રૂટીન છે, એમાં ટિફિન બનાવવાનું હોય, વાસણ ચડાવવાના હોય, ચા બનાવવાની હોય, રોટલી બનાવવાની હોય, બધી જ વસ્તુ એકસાથે થતી જાય. મારી સાથે અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અને જોઈન્ટ ફેમિલીમાં મારા સાસુ, સસરા, દિયર બધા જ છે, જે પણ બધા ખૂબ જ સારી રીતે સપોર્ટ કરે છે બાળકોને સાચવવામાં, કામ કરવામાં, બધી જ રીતે. એટલે ક્યાંય પ્રોબ્લેમ નથી આવતી. છતાં પણ આપણા બાળકો હોય તો આપણે થોડુંક વધારે જ બાળકોને સાચવવામાં થોડુંક વધારે જ ધ્યાન આપવું પડતું હોય છે. તો આ રીતે બસ મારી જર્ની શરૂ થઈ ગઈ યુટ્યુબની. અને ધીમે ધીમે કરતાં મારી જે ચેનલ હતી એમાં જે મને લગતા હતા કે મને આ રસોઈ સારી આવડે છે તો હું એ વિડીયો અપલોડ કરતી. પછી મને એવું લાગે કે બાળકોની એક્ઝામ આવે છે તો બાળકોને એક્ઝામ વિશે કંઈ કહેવું છે તો હું એ રીતનો વિડીયો ઉતારીને મૂકતી. ધીમે ધીમે રિસ્પોન્સ પણ સારો મળતો હતો. અને એક કેરીની સિઝન આવી અને મારા સાસુમાની થોડીક રીત બધી અલગ અલગ હોય, તો એ ખમણીની મદદથી પણ મસ્ત રસ કાઢી લે. તો એ વિડીયો મેં મૂક્યો તો ઘણો બધો વાયરલ થઈ ગયો, લાખોમાં વ્યૂઝ આવ્યા. એને લીધેથી વોચ ટાઈમ, સબસ્ક્રાઈબર બધું જ કમ્પ્લીટ થઈ ગયું. ચેનલ પણ સરસ મજાની મોનેટાઈઝ થઈ ગઈ. અને તેમાંથી પછી હું ધીમે ધીમે આગળ વધી. તો મને અત્યારે મજા આવે છે વિડીયો મૂકવાનું, બનાવવાનું. બસ આ જ રીતે મારી જર્ની છે એ ધીમે ધીમે શરૂ થઈ ગઈ. ઘણા બધા કહેતા હોય કે તે આ કઈ રીતે ચાલુ કર્યું, કોઈને જોઈને કે કોઈનું મોટિવેશનથી. નહીં, પણ એવું કંઈ જ નથી. બસ મેં મારી રીતે જ, તે મને એવું લાગ્યું કે મારે આમાં આગળ વધવું જોઈએ, એટલે હું ધીમે ધીમે બસ એ રીતે કામ કરતી ગઈ. તો સવારનું બધું જ કામ પતાવીને હું ને મમ્મી બંને સાથે જ નાસ્તો કરવા બેસતા હોઈએ છીએ. તો બંને બેસી ગયા અને બસ જો નાસ્તો કરવા માટે જસ્ટ હું બેઠી જ ત્યાં જ અમારા ધર્મભાઈ છે એ ઉઠી ગયા છે. એટલે બાળકો સાથે આવું હોય કે તમે જે કામ વિચારીને રાખ્યું હોય એ કદાચ થાય કે ના પણ થાય, કારણ કે બાળકો સાથે હોય તો પછી એ કામ અટકી પણ પડે, એવું થતું હોય છે. પણ બાળકો તો ભગવાનનું રૂપ છે, એટલે બાળકો તો ખૂબ જ ગમે. બાળકો હમણાં મોટા થઈ જાય કંઈ વાર નથી લાગતી. બસ મોટા થતાં બાળકોને વાર જ નથી લાગતી, એ પળવારમાં મોટા થઈ જાય ને એવું લાગે. એટલે એનું બાળપણ પણ આપણે સાથે સાથે જીવી લેવું જોઈએ.
બસ આમ આખો દિવસ મારો કામમાં જ નીકળી જાય છે. સવારે ટિફિન, લંચ બોક્સ, પછી મારા સસરાને વડાપાવની દુકાન છે તો એના માટે મસાલો બનાવવાનું કામ, આવું બધું ઘણા બધા કામ હોય છે. એમાં ને એમાં સમય ખૂબ જ સારી રીતે નીકળી જાય છે. એટલે સવારનું કામ પતાવીને ફ્રેશ થઈ જઈએ ત્યારે પછી બિલકુલ સમય નથી રહેતો. બપોરની રસોઈનો સમય થઈ જાય. ત્યાર પછી બાળકોને ખવડાવી પીવડાવીને કામ કરીને બધું જ કરીને થોડી વાર આરામ કરીએ, ફરીથી પાછું ઇસ્ત્રી, કપડાં, એ બધું કામ શરૂ થઈ જાય. એટલે આખો દિવસ બસ કામમાં ને કામમાં સમય નીકળી જાય. અને એમ પણ મારે નીચે જઈને બેસવાનું કે એવી બિલકુલ જ ટેવ નથી. એટલે આખો દિવસ બસ આ કામમાં ને કામમાં મજા આવી જાય છે આપણને. બાળકો સાથે કામ કરતા જાય, ઘરનું કામ કરતા જાય, થોડું ઘણું યુટ્યુબનું કામ કરતા જાય, એવું બધું જ કામ કરતા જાય. આ મેં બ્લોગ શૂટ કર્યો એને ઘણો બધો સમય થઈ ગયો, પણ મૂકવાનો વચ્ચે કે કોઈ એવો કાંઈ ટાઈમ જ નહોતો રહ્યો કે એવો કાંઈ સમય જ નહોતો રહ્યો કે ઉપરથી વોઇસ ઓવર કરીને હું ખૂબ જ સારી રીતે વિડીયોને આ રીતે મૂકી શકું. અત્યારે મને ક્યારેય કોઈએ રોકટોક નથી કરી કે તું વિડીયો નહીં બનાવતી કે કોઈ વસ્તુ, પણ હું મારું બધું જ કામ કરીને પતાવીને પછી વિડીયો ઉતારું છું. અથવા તો રસોઈ બનાવતી હોય તો ફ્રીજ ઉપર ફોન રાખીને ખૂબ જ સારી રીતે વિડીયો કે એવું શૂટ કરીને પછી રસોઈ કરવા માંડું. એટલે કામ કરતાં કરતાં પણ હું વિડીયો ઉતારી લઉં છું. અને ફરીથી પછી એનું જ્યારે બાળકો સ્કૂલે જતા રહે, હજી નાનો ધર્મ તો ક્યાંય નથી જતો એટલે એ સૂઈ જાય પછી, અને નીલ સ્કૂલે જાય પછી હું મારું એડિટિંગનું ને એવું બધું કામ કરું છું. એટલે એ આવે ત્યાં સુધીમાં મારું એડિટિંગનું ને બધું કામય પતી જાય, ફોનનું કામ પતી જાય, અને ફરીથી પાછા બાળકોને સમય આપી શકીએ. એ રીતનું જ બધું આખો દિવસનું મેનેજમેન્ટ હોય. વળી પછી સમય મળે ને બાળકો રમતા હોય તો હું ફરીથી પાછી કામે વળગી જાઉં છું. એટલે આમ આખો દિવસ કામનું મેનેજમેન્ટ, ફોનનું, યુટ્યુબનું બધું જ એકસાથે થતું રહે છે. અને ધીમે ધીમે મારી જર્ની છે આગળ વધતી રહી છે. ત્યાર પછી મેં બીજી ચેનલ બનાવી, રશ્મિ પાનસુરિયા વ્લોગ્સ. પહેલી ચેનલ હતી એનું નામ છે રશ્મિ પાનસુરિયા, એ મોનિટાઈઝ થઈ ગઈ, ઘણો સમય થઈ ગયો. પછી રશ્મિ પાનસુરિયા વ્લોગ્સ ચેનલ બનાવી. એમાં કોઈ કન્ટેન્ટ વિચારવું નથી પડતું. આપણો જે વ્લોગ છે, આખો દિવસ તમે જે કરો છો, શું કરો છો, કઈ રીતે રહો છો, લાઈફસ્ટાઈલ, એટલે કોઈ કન્ટેન્ટ વિચાર્યા વગર જ તમે કામ તમે કરી શકો છો. તો પછી આપણે વ્લોગ ચેનલ બનાવી દીધી, અને ભગવાનની દયાથી અને કૃપાથી આજે બંને ચેનલ મોનિટાઈઝ છે. અને બંને ચેનલ ઉપર આપણને જે ફાવે છે, આવડે છે, જેવી આવડત છે એ પ્રમાણે આપણે કામ પણ કરીએ છીએ. અને ધીમે ધીમે આપણી ચેનલ છે એ બસ આગળ પણ વધે છે. બસ તો આજ મારું સવારનું રૂટીન છે, આટલું કામ કરવાનું, રસોડું સાફ કરવાનું, કચરા પોતા કરવાના. અમારા ઘરે કોઈ મેડ નથી આવતી, અમે જાતે જ બધું કામ કરીએ છીએ. રસોઈથી લઈને ઘરના નાના મોટા બધા જ કામ જાતે જ કરીએ છીએ. એટલે આમ બધું કામ કરતાં કરતાં સવારના કચરા પોતા, ઝાપડ ઝૂપડ બધું જ થઈ જાય છે. કામ કરતા જઈએ, ભગવાનનું નામ લેતા જઈએ, અને બસ આ જ રીતે આગળ ને આગળ વધતા જઈએ. તો બધાને આ મોર્નિંગ રૂટીનનો વ્લોગ કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. અને બસ આપણું આ લાસ્ટ કામ હોય છે પોતા મારવાનું, એ પણ થઈ જાય પછી બાળકોની સાથે થોડો ઘણો સમય આપીએ. આ જ રીતે કરતાં કરતાં આપણો આખો દિવસ કામમાં બાળકો સાથે પસાર થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ.